હાલો આપણે જઈએ ઉપર અને દર્શન કરી આવીએ. બધા આવી ગયા છે તો આ બસ છે ને ભાઈ જો હાથી ખાનું છે. હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ઘરે જો મહેમાન આવી ગયા છે, આવી ગયા છે. અને એમો બેન અમારે જો તૈયાર થઈ ગયા છે, કપડા પહેરી લીધા, સંપલ પહેરી લીધા. ને જો અકા તૈયાર થઈ ગયા, નાઈ તૈયાર થઈ ગઈ છે. આપડે કઈ બાજુ જવાનું? આના ડુંગર જવાનું છે. જો હા અમાર પટેલ જો સ્કૂટી કાઢે છે એની. એક પટેલ આવી ગયા છે મુવાથી. જો પાણીના બોટલ મીડા ભરવા. અને અહીંયા છે ને અમારે તેજબેન તૈયાર થાય છે. જો તૈયાર થઈ જાવ, હાલો ઝડપ રાખો. તો હાલો હવે જાય છે હાણા ડુંગર. આપણે પેલા બધા પગે લાગવા જવાનું છે, તો બધા પ્લાન કર્યો કે હાલો આપણે જઈ આવી, દર્શન કરી આવી. તો બધા જાય દર્શન કરવા. તો કન્ટિન્યુ વિડીયોમાં રહી જાઓ અને આગળ તમને બધું બતાવશું અહીંયા હું છે. આજે બધા આવી ગયા છે, તો જઈ આવી ને દર્શન કરી આવી. કા મંજુભાઈ, હા ડુંગર જવું છે ને? અહીંયા જો બીજા બેન તૈયાર થઈ ગયા, નાના બેન છે, આ મોટા બેન. તો વિડીયોમાં રહી ગયો એટલે આગળ તમને જો અમારે તેજબેન તૈયાર થઈ ગયા. જો બસ નાખી લીધું. કઈ બાજુ જવાનું છે? હા ડુંગર. અહીંયા જો આખા ઉપર ચશ્મા પહેરી લીધા. હે લાઈક કરી દેજો ભાઈ એમ કેશ. અહીં હમુ બેન તમારે હતાવા મીડા જો. હાલો એમ બેન જવું છે ને આપણે? જો અહીંયા બધે ફૂલ ચારી છે, આમ જોવા નીકળી ગયા. અહીં જોઈ જો એક ગાડી લઈને આઈ ફૂલ ચારી જા એક્ટિવાના ડ્રાઈવર. આખું ભાઈ જો આ ગાડી આખી છે ને. અહીં ત્યાં તો બેન જો એટલે દાંત કાઢવા હાલો નીકળી. હાલો મોડું થઈ જાય પાછું. હાલો આપણે સાણા ડુંગર પહોંચી ગયા છીએ અને અહીંયા છે ને જો આ બધા આવી ગયા છે. અને હવે જવાનું છે અહીંથી આમ મંદિરે, પણ હજી બીજા મારા બા ને બધા વાહે છે, આવે છે. હાલો આગળ જઈએ ને તમને બધાને દર્શન કરાવી ભૂકલા દાદાના. ને જઈશ અહીંયા આવું છે ભાઈ. આ રીતના બધી અત્યારે શું છે, વરસાદ નથી આવ્યો એટલે છે ને બધું એકદમ લીલું સમ હોય. કાકા ભાઈ અહીંયા આપણે ઉપર જવાનું છે દર્શન કરવા. અને આપણે આ રસ્તેથી આવ્યા છે ભાઈ. અત્યારે આજે પબ્લિક વધારે છે કેમ કે આજે રજા હોય એટલે બધા આવ્યા છે. હાલો આપણે જઈએ ઉપર અને દર્શન કરી આવીએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. મિત્રો ફાઇનલી આપણે ડુંગરો ચડી ગયા છીએ અને અત્યારે જો અહીંથી આમ વ્યૂ મસ્ત આવે છે. અને અહીંયા આપણે ઉપર જવાનું છે હવે. તો હાલો એમાં હાલો હવે જઈશું ઉપર. આ બાજુ જો ભાઈ મોમાઈમાનું મંદિર છે. આ છે મોમાઈમાનું મંદિર ને અહીંયા છે ને ભાઈ ભૂતળા દાદાનું મંદિર છે. જો પણ અત્યારે છે ને આ બહુ ગરમ લાગે છે, જગ્યા છે બહુ. અને આ જો આ રીતના છે ઉપર. હારું આપણે દર્શન કરી દઈએ પછી આગળ મળીએ દર્શનમાં. અને અહીંયા છે જો ભૂતળા દાદાનું મંદિર. હાલો દર્શન કરી લઈએ. હાલો આપણે દાદાના દર્શન કરી આવી. હાલો તમે બધા ત્યાં દાદાના દર્શન કરી લેજો. હા હાલો મિત્રો દાદાના દર્શન કરી લીધા છે. તમે પણ કરી લીધા હો તો કોમેન્ટમાં જય દાદા લખી નાખજો. હવે આપણે જઈએ સિદ્ધાર્થ વાળી દર્શન કરવા. અહીંયા તો એમ બંને આવી ગયા છે અને બધા દર્શન કરે છે. મારા બાએ દર્શન કરી લીધા ને એમનું દર્શન કરવા જાય છે. દર્શન કરાવી તો કોમેન્ટમાં બધા જય મોમાઈમાં લખી નાખજો.
અહીંયા છે ભાઈ ભોળાનાથની લિંક અને બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. આ બધું છે ને બધે ફોટા પડે છે, ડુંગરા છે, મસ્ત છે. વરસાદ છે બહુ મસ્ત. હાલો તો આપણે છે ને દાદાના દર્શન કરી લીધા છે. આ બધું છે તો ચારમઠ વાળી મંદિર, તો ત્યાં પણ આપણે દર્શન કરીએ એવા છીએ. અને આ બધા જો અહીંયા ઊભી ગયા છે. અને ઉપર હવે આપણે ટેકરી છે ને ત્યાં જવાનું છે, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે આગળ બધું બતાવીએ. આ બધું છે ને ફોટા હજી પાડવાના છે, તો લોકેશન આવશે કાંક. હાલો હવે આપણે જઈએ છીએ ઉપર દર્શન કરવા. ત્યાં એક મંદિર છે ને તેજુબેન હેમુબેનને તેડી લીધા છે. હાલો ઉપર જઈએ હવે દર્શન કરી લઈએ. અને આ બધું ઉપર જાવ ને દર્શન કરવા. હાલો તો અહીંયા ઉપર મીઠા ચડવા બધા નકા બાપુ મારું હાલું થાય આગળ તમને બધું બતાવીને દર્શન કરાવીને જેને જેને પુતળા દાદાના દર્શન કરાવીને કોમેન્ટમાં જય પુતળા દાદા લખી નાખજો. ફોટા પડવાનું બહુ મસ્ત છે. આ જોઈ લો, આ છે ને બધું પાણી પીર્યું છે અહીંયા. બહુ સરસ મજાનું લોકેશન છે. ફોટા પડવાનું છે. ફોટા પડવાના છે કે ફોટા પડવાના છે, ફોટા પડવાના છે. અને પવન જો કેટલો જો વાળ કેટલી પડે છે. અને આ મંદિર છે, પાણી છે. આ છે ને બધો ડેમ છે. હવે ડેમ ફરવા તો આપણે ફોટા પડી લઈ પછી આ લોકેશન છે ને અહીંયા બહુ મસ્ત મજાનું છે. પાણીનું ડેમ છે એની છે. ડેમ છે ને ભાઈ વરસાદ આવે ને એટલે આખો ડેમ ભરાઈ જાય તો એ બહુ મસ્ત વ્યૂ આવે. અત્યારે ખાલી ડેમ છે, અહીંયા ડેમ છે. બધાના ફોટા પડી લીધા છે ને હવે આપણે જવાનું છે નીચે. અહીંયા બેઠી ગયા છે જો. અહીં છે ને એમ બેન દૂધ પીધા રાખ્યા છે. દાદાના દર્શન કરીને વૈયાવાસી નીચે. અને હવે આ છે ને પાથીખાનું છે એ તમને બતાવી દઈ. ને અત્યારે ઉપર જવાનો ટાઈમ નથી, કેમ કે અત્યારે બધાને પછી જવું હોય ઘરે. બધા આવી ગયા છે. તો આ બસ છે ને ભાઈ જો હાથીખાનું છે ભાઈ. જેને અહીંયા આવ્યા હોય ને ખાણા ડુંગર એને ખબર હોય હાથીખાનું શું છે. બાકી તો બધા ન આવ્યા હોય બધા જોઈ લેજો કેવું છે હાથીખાનું. અને આ જો આ રીતના છે. ગમે એટલો વરસાદ આવ્યો હોય તમારે અહીંયા વરસાદ લાગે જ નહીં, એટલું મોટું છે આમ જો. અને એ બધા પેલા આવતા ને તો અહીંયા રસોઈ બનાવતા એવું હતું. અત્યારે તો ઉપર રસોઈ બનાવે છે. તો ભાઈ બધા છે ને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કેવું લાગ્યું છે ને જરાક કમેન્ટમાં કહી દેજો. હાણા ડુંગર અમે તો અહીંયા આવતા જ હોય. બાકી આમ જો હાથીખાનું કવડું છે આમ જો. અને આ બધું ભોયરા છે જો. આ બધું ભોયરા છે. ક્યાં છે ક્યાં? હા જો આ મધ છે મોટું બધું. આ જો પીપેરમાં આ રીતના છે હાથીખાનું ને. અમે બધા આવી ગયા છે જોવા જો. એમ જો અહીંયા આટા મારે મજા આવી ગઈ છે. બાકી સારો કમેન્ટમાં કહી દેજો હાથીખાનું કેવું લાગ્યું છે ને જરાક. હા તો હવે જાય છે ઘરે. અને આ જો અહીંયા પુતળા દાદાનું સ્થાનક આવી ગયું છે. અહીંથી પણ રસ્તો જાય છે. આ જો પુતળા દાદાનો આશ્રમ આ બધું છે, અહીંયા રસ્તો જાય છે. અને હવે આપણે જઈએ છીએ ઘરે. આ છે ધામકાવાળો રસ્તો. અને અમે ગાડીમાં ત્યાં 3 જણા છીએ. એમાં બેન છે બે ને આ એમું અમારા અહીં એમું ભગવાન કરે છે. હવે ઘરે રસ્તો છે થોડોક ખરાબ. રસ્તામાં છે ને રોતા બહુ આવે છે, એટલે 3 જણા હોય એટલે ધ્યાન રાખવું પડે. આપણે આવી ગયા છીએ ઘરે. અને ઓલા લોકો હજી પાછળ રહી ગયા છે, કેમ કે આપણે ગાડી પકડી હતી એટલે આપણે ઘરે આવી ગયા.
તો એટલે અમે આવી ગયા છીએ ઘરે ને એ લોકો હજી નથી આવ્યા એ કોઈ નથી હજી જો હાલો આગળ આવશે એટલે જો આવી ગયા જો આવ્યા જો આવી ગઈ એક ગાડી જે એક ગાડી પાછળ છે તો હારું હાલો હવે આગળ તમને આગળ બતાવી હાલો તો ભાઈ આપણે હાણા ગયા હતા ને ભૂતળા દાદાના દર્શન કરીને બધા વી આવ્યા અને અત્યારે જો લઈ આવ્યા છે સોડા આદિ છે લીલી અને અહીંયા જો મેંગો પીવે છે આખું અને તેજુબેન જો સોડાના ભાગ પાડે છે અને અહીંયા પ્રસાદી કાઢે છે ને જો બેઠી ગયા આગળ રોદામાં ગાંઠીએ ઉડાડ્યા તો હારું હાલો સોડા પી લઈ હાલો સોડા પી લઈ બધા અને પછી મળી હાલો મિત્રો આપણે હાણા ડુંગરથી વી આવ્યા છે અને અત્યારે છે ને ભાઈ અગાસી ઉપર વી આવ્યા તો એક મહેમાન એક બેન છે ને એક બેન ને બનેવી ઘરે વહી ગયા છે આજે આખો ઓના મમ્મી પપ્પા છે ને એ ઘરે વહી ગયા કા એને શું છે કાલે જવાનું છે કામે પટેલ ને એટલે પછી ઘરે વહી ગયા છે અને હવે આજનો વિડીયો આપણે છે ને અહીં એન્ડ કરી નાખીએ આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય